હેલો એવરીવન, વેલકમ બેક ટુ સાત્વિક ઝાયકા. તો ચલો આજે હું તમને બનાવતા શીખવાડું કોબીજનો કાચો પાકો સંભારો. આઈ નો હું ઘણા દિવસ પછી મારી રેસિપીનો વિડીયો અપલોડ કરી રહી છું, તો વધારેમાં વધારે શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને, જેથી તમને આવનારી નવી રેસિપીના વિડીયોઝ મળતા રહે. અહીંયા આગળ મેં એક પેનમાં તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ અને જીરું ઉમેરવાના છે. ગુજરાત સાઈડ અગર તમે જમ્યા હશો તો ભાણામાં દાળ ભાત શાક રોટલીની સાથે કાચો પાકો સંભારો જરૂરથી જોવા મળે છે. તે કેવી રીતે બનાવવાનો છે હું તમને બતાવું. રાઈ અને જીરું તતડી જાય ત્યારબાદ આપણે હિંગ અને હળદર ઉમેરવાની છે. અહીંયા આગળ મેં ગાજર અને કેપ્સિકમને એકદમ ઝીણા સમારી લીધા છે અને તે વઘારમાં ઉમેરી દીધા છે. 1 થી 2 મિનિટ સુધી ગાજર અને કેપ્સિકમને ધીમી આંચ ઉપર શેકાવા દેવાના છે. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ફરીથી આપણે 20 થી 25 સેકન્ડ સુધી શેકાવા દેવાનું છે. દાળ ભાતની સાથે અથવા શાક રોટલીની સાથે આ સંભારો ખૂબ જ સરસ લાગે છે. તમે તમારા ઘરે બનાવજો અને મારા વિડીયોમાં કમેન્ટ કરજો કે તમને આ રેસિપી કેવી લાગી. ત્યારબાદ આપણે ઝીણી સમારેલી કોબીજ છે તે ઉમેરી દેવાની છે. કોબીજ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ફરીથી 1 મિનિટ માટે બરાબર રીતે મિક્સ કરીને શેકાવા દેવાનું છે. તો તૈયાર છે આપણો કાચો પાકો સંભારો ગાજર અને કેપ્સિકમનો. જો તમને વિડીયો ગમ્યો હોય તો